નખત્રાણા ખાતે કચ્છ પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની મીટિંગ યોજાઈ। પત્રકારોના હિત સુરક્ષા અને વીમા યોજના અંગે ચર્ચા વિચારણા તથા નખત્રાણા તાલુકાના પ્રમુખ શ્રી અને નખત્રાણા તાલુકામાંથી એક પત્રકાર અગ્રણીને જિલ્લા કારોબારીમાં સ્થાન આપવા સહિતના મુદ્દા પર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો। નખત્રાણા સર્કિટ હાઉસ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા। તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખ શ્રી વિમલભાઈ સોનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠકના પ્રારંભે નખત્રાણા પત્રકાર આંગણીઓ નવનિયુક્ત પ્રમુખ શ્રી વિમલ સોનીનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું, તેમજ જિલ્લામાંથી પધારેલ પત્રકાર અગ્રણીઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ રાજુભાઈ જોશી, ભરતભાઈ જોશી, છગનભાઈ ઠક્કર અને અશ્વિનભાઈ રૂપારેલ દ્વારા સ્વાગત પ્રવચન અને વિવિધ મુદ્દાઓ પર જિલ્લા સંગઠને રજૂઆત કરવામાં આવી। કચ્છ પત્રકાર વેલફેર ફાઉન્ડેશનના જિલ્લા પત્રકાર અગ્રણી શ્રી રાજુભાઈ ઠક્કર, મહેશભાઈ પંડ્યા, નીતિનભાઈ ગરવા દ્વારા આગામી આયોજન અને સંગઠન પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી। આ સામાન્ય સભામાં શ્રી રાજુભાઈ જોશીની જિલ્લા કારોબારીમાં તથા શ્રી નવલસિંહ સોઢાની નખત્રાણા તાલુકાના પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જેને સર્વાનુમતે વધાવી સૌએ અભિનંદન પાઠવ્યા। બેઠક દરમિયાન પત્રકારોના હિત અને સુરક્ષા માટે વિવિધ વીમા યોજના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। સંગઠનના તમામ સભ્યો સાથે મળી કાર્ય કરે, પત્રકારોના પ્રશ્ન અને મુશ્કેલીઓમાં એકબીજાને સહયોગ આપે તથા પત્રકારોના હિત માટે સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। ઉપરાંત સંગઠન સાથે જોડાયેલ પત્રકારોને મળનાર લાભો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ। આધાર માન્યતા ધરાવતા સંગઠનના લાભોથી વંચિત રહેશે, તેમજ પત્રકારિતા ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત પત્રકારને સંગઠનના લાભો અને સુવિધા મેળવવા માટે યોગ્ય તક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। સંગઠનના નામનો દુરુપયોગ કરનાર, અંગત સ્વાર્થ માટે સંગઠનને વિવાદમાં લાવનાર અથવા ખોટી રીતે તંત્રને હેરાન કરનાર વ્યક્તિઓ સામે સંગઠનના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવાની બાબતે પણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો। સંગઠનની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા જળવાઈ રહે, તેમજ પત્રકારોના હિતમાં સંગઠિત બની કાર્ય કરે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો। આ સભામાં કચ્છ ભુજથી પધારેલ પત્રકાર વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોની, હિતેશભાઈ સોની, મહેશભાઈ પંડ્યા, રાજુભાઈ ઠક્કર, અલીભાઈ ચાકી, નૂરભાઈ સમા, નીતિનભાઈ ગરવા સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા। જ્યારે નખત્રાણા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી નવલસિંહ સવાઈસિંહ સોઢા, જિલ્લા કારોબારીમાં જાહેર થયેલ નખત્રાણાના પત્રકાર શ્રી રાજેશભાઈ ગુલાબશંકર જોશી તથા રાજુભાઈ જોશી, છગનભાઈ ઠક્કર, સૈયદ રજપતા, મોહમ્મદ નવડે, લુહાર અબ્દુલભાઈ વિજયભાઈ, ભરતભાઈ જોશી, હાર્દિકભાઈ સોની, લખનભાઈ દેસાઈ, લુહાર ગાજરભાઈ, પંકજભાઈ વોરા, પ્રેમજી બળિયા, હીરજી આહિર, રમેશ મહેશ્વરી, દીપ ગજરા અને નખત્રાણાના અગ્રણી પત્રકાર શ્રી અશ્વિનભાઈ રૂપારેલ સહિતના પત્રકારો હાજર રહ્યા। બેઠકના અંતે પત્રકારોના હિત સુરક્ષા અને સંગઠનની એકતા માટે સૌએ સાથે મળી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા।